વાત વડાપ્રધાનના ન્યૂઝીલેન્ડ મુલાકાતે તો પીએમ મોદી પોતાની 6 દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂક્યા છે। 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમની આ ન્યૂઝીલેન્ડ યાત્રા છે। એરપોર્ટ પર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સેને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું। મહત્વનું છે કે આ પહેલા 1986માં દિવંગત રાજીવ ગાંધી ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા હતા। પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ન્યૂઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાતચીતથી થશે। આ દરમિયાન બંને દેશ એફટીએ કરારને ફાઇનલ કરશે। સાથે જ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને પછી એક સપોર્ટિંગ ઇવેન્ટમાં પણ ભાગ લેવાના છે। આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાનારો ભારતીય સમુદાયનો કાર્યક્રમ છે। આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી 10,000થી વધુ પ્રવાસી ભારતીયોને સંબોધન કરશે। પીએમ મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયે કિયા ઓરા મોદી કાર્યક્રમનું આયોજન કર્યું છે। ન્યૂઝીલેન્ડના વિપક્ષી નેતા ક્રિસ હિપકિન્સ પણ પીએમ મોદીની મુલાકાત લે તેવી શક્યતાઓ છે।